दोस्तों केम छो बधाનું સ્વાગત છે મારા લોંગ વિડીયોમાં। હું જાઉં છું તરણેતરના મેળામાં અને આ બધા વિડીયો મારો પૂરો જોજો અને લોકેશન તમને વિઝિટ કરાવીશ। वही जगह है, ठीक है। और अब तीसरा भाग हम शूट कर रहे हैं द मम्मी का, चौथा भाग आएगा। और इधर से वहाँ पर जा रहे हैं शूटिंग के लिए, द मम्मी का शूटिंग लेना है हमें। हम इस जगह पे आगे आ चुके हैं, ये देखो भाई। यहाँ से यहाँ घुगा निकलते थे, हम घुगा निकलते थे, ये जगह है। देखो दोस्तों हम पहुंच रहे तरणेतर के मेले की तरफ। ये रास्ता थान से निकल के तरणेतर पहुंचता है और मैंने आगे भी एक वीडियो डाला था, आप लोगों ने देखा होगा। तो शायद 2 साल हो गए होंगे, सोचा कि चलो फिर से मैं आपको बता दूं। तो देखो ये है थान का रास्ता। जो गाइस मेलो चालू થઈ ગયો છે હવે। મેલો ચાલુ થઈ ગયો છે। રામદેવ પાર્કિંગ તરણેતરનો મેળો અહીંથી ચાલુ થઈ જાય છે। લેવાનું જ હોય ને? ના ભાઈ, હા લેવાના હા તો ઢીંગલા નાના છે, અંદર તો મેળો ચાલુ થઈ ગયો છે। અહીંથી ગાડી ચાલુ થઈ ગયા છે। જુઓ ઢીંગલા બિંગલા, આપણે પહોંચી ગયા છીએ થોડી વારમાં। મેળાની જમાવટ થઈ રહી છે। ચપ્પલ જો તમને ઢીંગલા દેખાય છે। આ તો હજી શરૂઆત છે, અંદર કાવે અંદર જાય પછી બહુ મેળો સારો ધામ છે। સસ્તું વસ્તુ હોય પેલા કા પેલા સસ્તા બધું સસ્તું મળે છે। જુઓ દોસ્તો કેટલી ગર્દી છે તરણેતરના મેળામાં, દેખાય છે? દેખાય છે? બહુ ગર્દી છે ભાઈ। મોબાઈલ છે ઉપલા ખિસ્સામાં રાખો એમ નહીં, ત્યાં જઈને પછી છૂટા ક્યાં કરાવે એમ કરાય ના કઈ दिख रहा है आपको मेला। જો તમે મેળાની રોનક જુઓ, સામે ચકડોળ દેખાય છે ને?
આ દિવસે ભજન ચાલુ હોય. તાર મમ્મીની ક્યાં ગયા છો ને બધા હારવા દઈ ગયો. જો ગાઈસ ચશ્મા છે 10-10 રૂપિયામાં. જમવાનો નાસ્તો પણ બહુ સારો છે. કોઈને ખાવો હોય તો લઈ લેજો. અમારા યુટ્યુબ ફેમિલી ભાઈ એવું છે. ક્યાં છે ઓલા બસ સ્ટેન્ડ સીધે સીધું જવા દો. ખોટું ભર્યા. अभी मेला स्टार्ट ही नहीं हुआ है, ऐसा समझ लो. ठीक है, ये गुजरात में तो जंग का मेला है. हाँ, मैं बोलो रामापीर નું રહ્યું ને અહીંયાથી જવાય છે. શકો છો અને જીયાણાની 10 કિલોમીટર 15 કિલોમીટર સુધીમાં જો કાંઈ પણ તમને ગાય બીમાર અશક્ત જોવા મળે, એક્સિડન્ટ થયેલી જોવા મળે તો પણ આ નંબર ઉપર સંપર્ક કરજો. આ નંબર છે મંજીભાઈ લાખાભાઈ પરમારનો. મિત્રો, હજી એક વખત કહી દઉં કે જે માણસે હવે પછીનું જે જીવન ગાયો માટે જો એને આપી દીધું હોય તો હવે આપણે આપણા ખિસ્સાની અંદરથી 5, 10, 20 રૂપિયા કે 50, 100 રૂપિયા કાઢતા આપણો જીવ નહીં હાલે. તો વાલા 10 રૂપિયા 20 રૂપિયા આપતા જાઓ અને સેવાના ભાગીદાર બનતા જાઓ. જય ગૌ માતા, જય ગૌ માતા. રેસકોર્સ રિંગ રોડ રાજકોટના પ્રખ્યાત ગોલા એટલે રાધેશ્યામના ગોલા. ગુજરાતી અવનવો સ્વાદ માણો. રેસકોર્સ રિંગ રોડ રાજકોટ. Oh
જુઓ દોસ્તો, મેળાની રમઝટ. હજુ તો મેળો ચાલુ જ થયો છે, બાકી તો રાતે રમઝટ બહુ અલગ જ હોય છે. મેળાની રોનક રાતે તમને દેખાડીશ, વિડીયોમાં કટિંગ આવશે. બાય. આપણે બસ સ્ટેશનમાં આગળ હતું ત્યાં સુધી બસ સ્ટેશનના પડખે આવતું હતું. આ મને કામ કરીને વાંક કરીને આગળ ગયા. જોવું હોય તો લખાભાઈ. લખાભાઈ કઈ ગયા? મસાલા ઢોસાના ખાલી 50 મસાલા ઢોસાના ખાલી 50 રૂપિયા. મસાલા ઢોસાના ખાલી 50 રૂપિયા. અરે હા, અમે મંદિર આવી. હા, પછી ભલે તમારી રીતે આ તો બધું અત્યારે જોવા જાય ને, પછી તમને સાંજે આપણે ખાઈ પીને આવવાનું, બેવું હોય ફરવાનું. હું હજી એક આ જોઈ લઈ દઉં. હું ઓલા પડે તો એ ઓલા કરે અમદાવાદમાંથી રાય છે. ઓલા ઊંધ આવી ચાલુ છે, ચાલુ થવાની છે. એક ઓલી જોરાઈ દીધી છોકરાને. अपना निकालो बड़ी अपना मेरे शुगर ये बोल 70 रुपया और 7 किलो में એમ તો રાખો. भाई जाओ माता बहन ओ मासी ओ काका कड़ी वाળો અંકલ આ દાદી વાળો છોકરો ટિકિટ વેચે છે. ये कल्लू बेच रहा है निकाल ये कल्लू मोदी जवान बिना टिकट वाले को लाइन से बाहर कर देना. कलाकार टिकट वाले कलाकार जिसके पास टिकट नहीं है उसको लाइन से बाहर. नाना नाना छोकरा ने कोई वाली टिकट ना लागे भाई. 5 વર્ષના બાળકની ટિકિટ ના લાગે પણ પરિવાર હંગાતે હોય એની ના લાગે. આવે હાલો.
રાતે પિક્ચર દેખાડે, અહીંયા રાતે પિક્ચર ભજન. ત્યાં કોણ છે? છત્રીનો વિડીયો બને નહીં, છત્રીનો વિડીયો બને નહીં. અહીંયા સાંજે આપણી રીતે આવવાનું છે. છોકરા બધા હાલો હાલો. હા યાર ઠીક છે. આખી રાત ચાલુ હોય, આખી રાત ચાલુ હોય. હવારમાં ઘોડા દોડાવવા આવશે. સમજો, આમ નીકળવાનું છે, આમથી જવાય, આમ ફરીને જવું પડશે, ભવિષ્ય કઈક જવાય. જીવન સમર્પિત કરી શકીએ છીએ. તો આવો સૌ મળી અને અંગબાળનો સંકલ્પ કરીએ. અંગબાળ છે, ભાગવત ગીતામાં પણ અંગબાળ વિશે માહિતી આપવા
આપવામાં આવેલું છે. અંગદાન છે, મહાદાન છે. તો ચાલો મિત્રો આપણે સૌ ભેગા થઈ અને એક સંકલ્પ કરીએ. આપણે સૌ અંગદાન કરીએ. અંગદાન એ મહાદાન છે. તમારા એક વ્યક્તિનું એ દાન છે કે અન્ય 8 લોકોનું જીવન સમર્પિત કરી શકીએ છીએ. તો આવો આ બધા નહીં આવ્યા ભાઈ સડન પાટલું પી જવાય. ના ના એમ નામ પલ્લેલા હું કઈ હોતા ને જાય તરત ભાઈ શું કહેવાય ફોન આવ્યા જ લાગે છે નવા. આ ભાઈ ક્યાં નીકળ્યા ભાઈ? ફોન કેટલો ઊંડો હોય? ઘણો ઊંડો હોય છે. અરે ઊંડો એટલે કહ્યું જ નથી આવતું. હું ઊંડો હાલો અહીંથી ક્યાં ચડે એવું ને ક્યાં ઉતરવું છે? હાલો. જો ઘડી ગાલે આ બેગ ભાઈને રાખવાનું કહેતા ને. ક્યાંથી જાવ અહીંથી જાવ ટડિંગ કરતા બાપુ ગયા ઓલું રાખે ખબર ઓંધળા એવું ફાટ કાઢી છોટા છે બધા. આપણે શું લાવું ગાલા કાઢી અય સુરા તારી છોડી આમ હારે મોકલી ને નાની છોડી. હા બસ એમ. લખાભાઈ કઈ ગયા? લખાભાઈ કઈ ગયા? જાય છે રેના ભાઈ બધું આમ છે જો સામે આમ હાલો મારી હારો આજ તમે ના પાટલું પલાળી નાખવાનું બુસ્કોટ કાઢી નાખવાનું પેલા નાખી દેવાનું એકાદો રે નીકળી જાય બનાવી લીધો પછી ઉડ્યો જાય નાઈ લઈ જવાનું હોકા વગરું પડે ને. હોકા વગરું પડે ને. હવે ગરદી નથી હો 5-10 મિનિટમાં પગે લાગીને આવતા રહીશું. હાલો રૂમ પર એમ હું આ બધું જવાનું ચાલો હતી આટલું જ તે કે વાર નહીં લાગે. કલાક હોય જાય અંદર. ભલું કરે ખાધો ઘણું અરે અહીં તાગ નથી આવે એવું ઊંધું છે. એ દોરડું પકડીને નાવાનું. હાલો આપણે નીચે નાવી જાય. હાલો નીચે નાવા. આવે હે મને મંદિર આવે એ તો આમ કેવું ભાઈ
જય ભોલેનાથ. તો ભોંયરું તો હોય જ તને આ કેટલું છે આ કોઈને ખબર નથી આ શું છે ઈ. તો દોસ્તો તમે પણ આવો અને તરણેતર મહાદેવના દર્શન કરો અને પોતાને પવિત્ર થઈ અને ખુશીથી આનંદ મંગલ થઈને જાઓ. તો એકવાર જરૂર તરણેતરનો મેળો કરજો. જો આ દાદાની તમે ક્યાંથી આવ્યા? સાણંદ તાલુકાથી આ દાદા આવ્યા છે. તમે આજે જો આ ભાઈઓ સાણંદથી જે તરણેતરનો મેળો કરવા આવ્યા છે. હું પણ વર્ષો વર્ષ આવું છું. તમે પણ આવો, મેળાનો અનેરો આનંદ લેજો, આવજો અને પાવન થજો. તો હર હર મહાદેવ. ચાલો ફરી મળશું. હા, દર્શન કરી લેવાના હોય ને. અહીં આવ્યા થોડા આપણે ડેલે હાથ દઈને જવાનું હોય. તેથી ધક્કો ખાઈને આવ્યા છે. સાચી વાત છે ને દોસ્તો. આવ્યા હોય તો પગે લાગીને જવાનું હોય ને. આમાં શૂટિંગ કરે રેકોર્ડિંગ. આ ગુજરાતી એક ચેનલ 52 પાસવર્ડ. આ આપણે છે જ્યાં અર્જુને મત્સ્યવેદ કર્યો તો એ જગ્યા છે જે તુલસીનો ક્યારો દેખાય છે. બે ચેનલના બે પછી અંદર આ જાવી ને પછી ફેરવી નાખવાનું, પછી બંધ કરી દેવાનું. તુલસીના ક્યારો નાખ, ઘડી તુલસીનો ક્યારો નાખ. ના ના રાખ. તો દોસ્તો આપણે આવ્યા છીએ તરણેતર મહાદેવના દર્શન માટે. અમે તમે વિડીયામાં બન્યા રહેજો અને મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને અહીંયા છે આપણે અર્જુને જ્યાં મત્સ્યવેદ કર્યો તો એ જગ્યા છે આ. તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરજો અને સાથ સહકાર આપજો. લખાભાઈ, લખાભાઈ
મજા આવી એમ. પબ્લિકની સુરક્ષા માટે જુઓ કડક બંદોબસ્ત છે, જેથી કરીને કોઈ લોકો કુંડમાં નાવા જતા કોઈ હાનિ ન થાય. પબ્લિક માટે પણ સારી એવી સુરક્ષા હોય છે અહીંયા. તમે પણ આવો તરણેતરના મેળે દર્શન કરો અને પાવન ભાવ. આ કોણ છે ખબર છે? આ મીડિયાવાળા જ છો, આ યુટ્યુબ ચેનલવાળા તો હોય. મોબાઈલ છે ને તારી પાસે બેટા? પછી તું તો થાકી જાય એટલે અંદર નાખી દેવાનું, એવું કાંઈ નથી. સમજાઈ ગયું? જય તરણેતર મહાદેવ. બીજાનો વારો હોય ને ગામડે જવાનું. અંદર ઉતારી દે, પછી અંદર ગળે કિસાન નાખી દેવાનું. એ તો મીડિયાવાળા છે, મીડિયાવાળા છે, મીડિયાવાળા છે. એ ના ડ્રોન કેમેરાવાળા છે ને બધા યુટ્યુબરો હોય ને. હા, કેટલા યુટ્યુબરો છે અત્યારે વિડીયો મૂકી દે છે. જો ફટાફટ તૈયારી કરી, ફટાફટ બધા પહેલાં આપણે મૂકી દેવાનું છે. કાલનો મેળો છે ને. જમાવટ છે, જમાવટ. મોરલો કેવો ઓરિજિનલ બનાવ્યો છે હે? પધારો. અત્યારે મંદિરની ધજા નવી ચડી રહી છે, તો હર હર મહાદેવ કોમેન્ટ કરજો અને તરણેતર મહાદેવની કોમેન્ટ પણ કરજો. જય તરણેતર મહાદેવ. ઓમ નમઃ શિવાય.
ગયા આપણા. મજા આવી ને મેળામાં ઘણા બધા તો ટાંગા તો દુખે જ છે ને. તો ઊભા રહે ત્યાં કંઈ કામ નથી, જઈને ખાવાનું જ છે. ખેડથી આવ્યા ત્યારે ઉતાવળ કાંઈ હશે. પબ્લિકની સુરક્ષા માટે જો પોલીસ પણ તાયનાત છે, જેથી કરીને કોઈ ચોરી ન થાય અને સુરક્ષા રહે. પણ ક્યાં મૂકશું? હા 30 વાટું લઈ લે લે એ સાચું કીધું. ઓલી નાની લઈ લે તો સાચી સારી લાગે. અને આ સારી લાગે તો આ સારી લઈ લો. ઓય આમ તો આ સારી છે. આ મખમલ જેવી છે, આ લઈ લે. ગુજ્જુ રાણા કહી દે. કીધું ऑटोमेटिक हाल है वीडियो बना दे पावर हो गई ये पावर बगैर की गाड़ी है भाई, कुत्ते की गाड़ी. देखाए जो दियो ऑटोमेटिक हाल करे कहीं पावर को ना को नहीं, ऑटोमेटिक चलता रहता है 1 किलो ना. આપણે ઘરનો ભાવ નહીં લેવા તું કે મજા કરવા છે. હાલો ને હાલો હાલો હાલો. લખાભાઈ કઈ ગયા? લખાભાઈ બધાની મોર કરી આગળ ચાલો હાલો. હાલ સુધા. તો ચાલો આપણે ચશ્મા જોઈએ. આ ભાઈની જો ચશ્માની એવી દુકાન છે, નાની એવી તરણેતરના મેળાના મંદિર પાસે છે. તમે આવો, ચશ્મા લેજો. તમારું નામ શું છે ભાઈ? સુનિલ. જો આ તરણેતરના મેળાના મંદિર પાસે આ ભાઈ હોય છે અને ચશ્માની દુકાન છે. હા તો આ ભાઈએ પણ ચશ્મા લીધા છે. હા અને મેં પણ આ લીધા છે. આ ભાવનગરની માર્કેટમાં 250 રૂપિયાના ચશ્મા છે અને મેં આ ભાઈ પાસેથી ફક્ત એટલે ફક્ત 50 રૂપિયા. ઓકે તો ચાલો વિડીયો બનાવી લો, ચશ્મા કેમ લાગે એમ. ચાલો હર હર મહાદેવ. અને જો આ ચશ્મા પહેરીને વિડીયો બનાવી લઉં છું. અરે રાજ કેવી લાગે તને ખબર છે? જોતો ચકડો જોજે લાગી. મેં મને ખબર છે, મારો વિડીયો બહુ આવ્યો હતો. મેં તો લાઈવમાં વિડીયો મૂકી દીધા ઘાટ કરતા. લાઈવમાં વિડીયો મૂક્યો. લાઈવમાં કઈ રીતે લાઈવ કરીને આમ તો લાઈવ અવનવ ફ્લેવરના ડ્રાયફ્રૂટથી ભરપૂર બને એટલે રાધેશ્યામ ઠેલો કઈ ગયો? ઠેલો લાઈફ ઉપર છોડીને વજન લાગી જાય. ચક્કર બક્કર આવે તો એને ચક્કર આવે તો
देखो गाइस मेला दिख रहा है आपको, ही જોઈજે ધ્રુવ। ये देखो मेला गाइस दिख रहा है आपको, कैसा है मेला कमेंट करना।